तो वेलकम बैक टू और ब्लॉग रात को शूट कर रहे हैं भाई, क्योंकि एक हमारा इवेंट है तो इवेंट करने आया है मैं और मेरा मयंक। तो फिर अभी जाते हैं घर पे, देखते हैं इवेंट तो कैसा गया है, बताएंगे फिर आपको बाद में। फिर चलो मिलते हैं आपको इवेंट के अंदर ही। પણ હવે જે સ્પ્રિંકલર ફુવારાથી ખેતી થવા માંડી ને એટલે એ પાવડર ફોર્મમાં હોય ને તો એ ધોવાઈ જાય, એટલે જંતુનાશક જે કીડાઓ હોય એ બધા પાકને બગાડે, એટલે પાકને નુકસાન થાય. એટલે હવે એ લોકોએ શું કર્યું કંપનીઓએ કે એ જે પેસ્ટિસાઇડ છે લિક્વિડ ફોર્મમાં બનાવી, ઓઇલી ફોર્મમાં, જે તમે સ્પ્રે કરે એટલે છાંટે ને એટલે એની ઉપર એક કવચ બની જાય, એની ઉપર ચોંટી જાય, અને એવું ચોંટી જાય ને કે સ્પ્રિંકલર ફુવારાથી બી ના નીકળે, કે વરસાદ આવે તો વરસાદના પાણીથી બી ના નીકળે. પછી એ ક્યાં આવે? આપણા ઘરે આવે એ વેજીટેબલ. હવે આપણા ઘરે આવે એટલે આપણે શું કરીએ એનાથી બચવા? કોઈ કહેશે? તમને લાગે છે નીકળતું હશે પેસ્ટિસાઇડ? ધૂળ કચરો નીકળે, પેસ્ટિસાઇડ ના નીકળે. એ પેસ્ટિસાઇડ ક્યાં જાય સાહેબ કહું? જ્યારે આપણા ઘરની લેડીઝો, આપણી દીકરી, આપણી મધર, આપણી વાઈફ જ્યારે રસોઈ બનાવે ને ત્યારે જે વરાળ સ્વરૂપે આવે ને એ એમના શરીરમાં જાય. આપણા બાળકો જે ખાવાનું ખાય ને ત્યારે એ પેસ્ટિસાઇડ એમના શરીરમાં જાય. આજે સાહેબ તમે કેન્સર હોસ્પિટલમાં જજો, પુરુષ કરતા સ્ત્રી. ઓકે, એટલે સોલ્યુશન ઉપર બી વાત કરીશું. તો આજે હું તમને છે ને એક અહીંયા લાઈવ ડેમો કરીશું કે અહીંયા આપણે વેજીટેબલ્સ લાયા છે, વેજીટેબલ્સ બધા લાયા છે. બે બાઉલ છે, બંને બાઉલમાં આપણે વેજીટેબલ નાખીશું. એક વેજીટેબલને સાદા પાણીથી ધોઈશું અને એક વેજીટેબલને આ મશીનમાંથી 11.5 pH નું પાણી નીકળે છે, જે વેજીટેબલ ધોવા, અનાજ ધોવા એ બધા માટે કામ લાગે છે, જેમાંથી પેસ્ટિસાઇડ રિમૂવ થાય છે. 95% પેસ્ટિસાઇડ રિમૂવ થાય છે. એ લોકો પલાળે છે અને બંને પાણી નાખે ત્યાં સુધી તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો શું આપ તમે ઝેર ખાઈ રહ્યા છો, જે મેં તમને વાત કરી પ્રમાણે. આગળ ફ્લાઇટ હતી અને કદાચ તમને મારા શબ્દો ઉપર વિશ્વાસ ના આવતો ને, મારા શબ્દો ઉપર વિશ્વાસ ના આવતો ને તો આ ન્યૂઝ ઉપર બી આવેલું છે. આપણને ગવર્મેન્ટ, ન્યૂઝ ચેનલ, મીડિયા, સોશિયલ મીડિયા બધું આપણને ચેતવી રહ્યું છે. આથી થોડા દિવસો પહેલા જ્યારે દ્રાક્ષની સિઝન હતી ને ત્યારે સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ ફર્યો હતો, ખબર છે કે દ્રાક્ષ ખાવાથી ગળામાં દુખે છે અને તકલીફો થાય છે. એનું કારણ છે સાહેબ, એ દ્રાક્ષને છે ને પેસ્ટિસાઇડમાં ડબોળવામાં આવતી અને એ પેસ્ટિસાઇડ આપણા શરીરમાં જતું હતું. તમને એક અહીંયા વિડીયો બતાવીશ, એબીપી ન્યૂઝમાં આવેલો વિડીયો છે. अगर आप सब्जी खरीदने जा रहे हैं तो सावधान हो जाएं। सब्जी जितनी चमकदार दिखे समझिए खतरा उतना बड़ा है, क्योंकि आप जिसे सब्जी समझकर खरीद रहे हैं वो दरअसल जहर है। ये चौंकाने वाला खुलासा हुआ। એકમાં છે ને નોર્મલ પાણી આપણે નાખીએ છીએ, આ કિનલે વોટર લેફ્ટ સાઈડમાં. દેખાય છે બધાને પાછળ? આ લેફ્ટ સાઈડ વાળું નોર્મલ વોટર છે, તમે નાખો આમાં. અને ઓલામાં કેંગર નાખીએ છીએ આપણે 11.5 pH, જે અમે લોકો ઘરેથી મશીનમાંથી લઈને આવ્યા છે. અને અમે સાહેબ છે ને કોઈ માર્કેટિંગ કંપનીના માર્કેટિંગના માણસો નથી. અમે લોકો પોતે આ મશીન લીધું, વાપર્યું, એના ફાયદા થયા, અનુભવ થયો, પછી અમે આ મિશનમાં જોડાયા છે કે બીજા લોકોને બી હેલ્થ વાઇઝ આપણે ચેતવીએ અને આપણા ગ્રુપમાં જોઈન કરીએ. એટલે આ મશીન, આમાં આપણે નોર્મલ વોટર નાખ્યું છે અને આમાં આપણે 11.5 નાખ્યું છે અને 15 મિનિટ પલાળવા દઈશું. 10-15 મિનિટમાં આપણને ખ્યાલ આવશે. એ પહેલાં એક તમને નાનકડો ડેમો બતાવીશ કે પેસ્ટિસાઇડને રિમૂવ કેવી રીતે કરે છે 11.5 pH. ઓકે, આપણે પેસ્ટિસાઇડ તો ના લાવી શકીએ જોડે, બેન હોય, પણ આપણે તલનું તેલ લાયા છે જે પેસ્ટિસાઇડ જેવું જ પતલું અને ચીકણું હોય. ઓકે, આ તલનું તેલ છે, પેસ્ટિસાઇડ જેવું ચીકણું હોય જે ચોંટી જાય. આપણે બંને ગ્લાસમાં તલનું તેલ નાખીએ છીએ.
એકમાં નોર્મલ પાણી નાખો. એક ગ્લાસમાં આપણે નોર્મલ પાણી નાખીએ છીએ કિનલેનું. એ શું ઇફેક્ટ કરે એ જોઈએ. આને શું ઇફેક્ટ કરી પાણીની સાઈડ? તલનું તેલ ઉપર તરે છે, બરાબર, પાણી નીચે જતું રહ્યું. જે નોર્મલ ઇફેક્ટ છે કે તલનું તેલ પતલું હોય એટલે ઉપર તરે, તલનું તેલ ઉપર તરશે, પાણી નીચે હશે. જોઈ શકો છો, નોર્મલ ઇફેક્ટ છે કારણ કે તલનું તેલ આની અંદર મિક્સ થઈ ગયું. એને જોયું છે શું કર્યું? તમને એમ લાગશે આ મેજિશિયન છે, જાદુ બતાવે છે. જાદુ નહીં બતાવતો સાહેબ, આ તો એણે શું કર્યું? તલના તેલના ભૂક્કા કરી નાખ્યા, ગુજરાતી ભાષામાં તો કે એને તોડી નાખ્યું. એટલે જે વેજીટેબલ્સ ઉપર જે પેસ્ટિસાઇડ ચોટેલું હોય છે એને તમે જો પાણીમાં 15-20 મિનિટમાં ડબોળી રાખો, વેજીટેબલ્સ હોય, ફળ હોય, અનાજ હોય, કંઈ પણ હોય, જેટલી ખેતી લાયક વસ્તુ હોય છે એને તમે ડબોળી રાખો તો એની ઉપર ચોટેલું પેસ્ટિસાઇડ 95 થી 98% પેસ્ટિસાઇડ રિમૂવ કરી દે છે, જ્યારે સાદું પાણી આપણું રિમૂવ કરતું નથી. હવે સાહેબ આપણે આપણા ફેમિલીને પોઈઝન્સ ખવડાવતા આવી ગયા છે અને આ રિસન્ટલી 10-15 વર્ષમાં બહુ અતિશય વધી રહ્યું છે સાહેબ. એટલું વધી રહ્યું છે ને કે આપણા ગુજરાતના રાજ્યપાલે બોલવું પડ્યું છે. બતાવો.